નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। મુખ્ય સમાચાર સામે આવ્યા છે કે રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટશે। આજે સાર્વત્રિક વરસાદનું અનુમાન છે, ત્યારે રાજ્યમાં 5 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે તો સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય વરસાદ પડી શકે છે। વેલમાર્ક સિઝનલ ટ્રફ ઓફ શોર સહિત જે સિસ્ટમ છે સક્રિય થઈ છે, ત્યારે નવસારી, દમણ, દાદરા નગર હવેલી, વલસાડ જે છે એમાં આગાહી કરવામાં આવી છે, તો ભરૂચ, ડાંગ, તાપી, સુરત, છોટાઉદેપુરમાં પણ આગાહી કરાઈ છે। ભાવનગર, અમરેલી, રાજકોટ, જૂનાગઢમાં પણ વરસાદી જે સિસ્ટમ છે જોવા મળશે અને વરસાદ ખાબકવાની શક્યતા છે, તો મોરબી, દ્વારકા, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ આગાહી કરાઈ છે। મહીસાગર, પંચમહાલ, ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી, તો મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ। ડાયમંડ સિટી સુરતમાં મોતનો વરસાદ ખાબક્યો। મેઘરાજાના કહેરથી હાહાકાર મચી ગયો છે, તો જુદા જુદા વિસ્તારોમાં 15 લોકોના કરુણ મોત નિપજ્યા। આકાશી આફતે તબાહી મચાવી દીધી છે અને 15 પરિવારોના માળા વિખાઈ ગયા છે। પૂરની સ્થિતિમાં 11 લોકો પાણીમાં ડૂબ્યા છે, જેમાં એક આશાસ્પદ યુવકનું કરંટ લાગવાથી મોત થયું છે, એકનું ત્રીજા માળેથી પડી જવાથી મોત થયું છે। સુરતમાં ખાડીનો પૂર અને સતત વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને ડિંડોલી વિસ્તારમાં સોસાયટીઓ અને એપાર્ટમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકો ઘરોમાં જ રહેવા મજબૂર બન્યા છે। આવી સ્થિતિ વચ્ચે જીવન જરૂરી વસ્તુઓ મેળવવા લોકો રસ્તા પર ઉતર્યા હતા। ડિંડોલીમાં દૂધનો ટેમ્પો પહોંચતા મોટી સંખ્યામાં લોકો દૂધ લેવા ઉમટી પડ્યા હતા। અનેક વિસ્તારમાં જનજીવન હજુ પણ પ્રભાવિત છે અને લોકોને દૈનિક જરૂરિયાતની વસ્તુઓ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે। સુરતમાં ખાડીના પૂરે અનેક વિસ્તારોમાં ભારે અસર સર્જી છે। સરથાણા વિસ્તારમાં ખાડીનું પાણી ફરી વળતા અનેક સોસાયટીઓ અને રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા। ઘરો અને રસ્તાઓમાં પાણી ઘૂસી જતા સ્થાનિકોનું જનજીવન સંપૂર્ણ પ્રભાવિત બન્યું છે। અનેક પરિવારો ઘરોમાં જ રહેવા મજબૂર બન્યા છે, જ્યારે અવરજવર અને દૈનિક જીવન પર પણ સીધી અસર જોવા મળી રહી છે। ખાડીપુર બાદ સરથાણા વિસ્તારમાં સામે આવેલા દ્રશ્યો હાલની સ્થિતિની ગંભીરતા દર્શાવી રહ્યા છે। સુરતમાં વરસાદ બંધ થયા બાદ પણ અનેક વિસ્તારોમાં મુશ્કેલીઓ યથાવત છે। વરાછા વિસ્તારના યશ પ્લાઝામાં હજુ પણ અનેક દુકાનોમાં પાણી ભરાયેલા છે। વેપારીઓનો આક્ષેપ છે કે બ્રિજના કામ દરમિયાન ગટર લાઇનને નુકસાન પહોંચતા ડ્રેનેજનું પાણી દુકાનોમાં ઘૂસ્યું છે। પાણીનો નિકાલ ન થતા વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આક્રોશિત વેપારીઓએ પાલિકા તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો અને મેયર, મ્યુનિસિપલ કમિશનર અને રાજ્ય સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને તાત્કાલિક કાર્યવાહી તેમજ થયેલા નુકસાનનું વળતર આપવાની માંગ ઉઠાવી છે। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને સિડકોના ભ્રષ્ટ તંત્રના હિસાબે અને ભ્રષ્ટ અધિકારીઓના હિસાબે આજે અમારું સુરત શહેરના નાના મોટા વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન ગયેલ છે અને આ નુકસાન પાછળ ફક્ત અને ફક્ત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ છે મારા હિસાબે। અને મારી સુરત શહેરના તમામ વેપારીઓ અને એમના પરિવારોને નમ્ર અરજ છે કે તમે લોકો આ ભ્રષ્ટ અધિકારીઓ અને એમના પરિવારોને સ્ટીલના કીડા પડે એવી દિલથી મહાદેવને પ્રાર્થના કરજો, જેથી કરીને એ લોકો ઝડપથી મરી જાય અને ભવિષ્યમાં એમના હિસાબે, એ ભ્રષ્ટ અધિકારીઓના હિસાબે સુરત શહેરના કોઈ લોકો હેરાન ના થાય। અને સુરત શહેરના ખાસ કરીને અમારા યશ પ્લાઝામાં જે આ બ્રિજ નિર્માણનું કામ જે ચાલુ છે, છેલ્લા 3 થી 6 મહિનાથી અમે લોકોને અસંખ્ય મૌખિક રજૂઆત કરી છે। એ ભ્રષ્ટ અધિકારીઓ અહીંયા આવે પણ અમે ઉગ્ર રજૂઆત કરીએ તો એ લોકો વરાછા પોલીસને બોલાવી લેતા હતા અને પછી અમને લોકોને વાતોમાં લઈને કે અમે કરી દેશું, આમ છે, એસએમસી સિડકોને કહે, સિડકો એસએમસીને કરે। અને આજે એ લોકોની ગંભીર બેદરકારીના હિસાબે અમારું યશ પ્લાઝા કોમ્પ્લેક્સ જે કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવીનું હબ છે, અહીંયા મોટા પ્રમાણમાં હોલસેલરો છે, એ દરેક લોકોનો માલ 100% નષ્ટ થઈ ગયો છે। જેવી સુરતમાં ખાડીપુર બાદ અનેક વિસ્તારોમાં સ્થિતિ હજુ પણ ગંભીર છે। લિંબાયત અને કમરુનગર આવાસ વિસ્તારમાં હજુ પણ અંદાજે 20 ફૂટ સુધી પાણી ભરાયેલા છે। અનેક મકાનોમાં 1 માળ સુધી પાણી ઘૂસી જતા પરિવારોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। જનજીવન સંપૂર્ણ પ્રભાવિત બન્યું છે અને અનેક લોકો હજુ પણ ઘરોમાં ફસાયેલા છે। મહાનગરપાલિકા, ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમો બોટ દ્વારા સતત બચાવ અને સ્થળાંતરની કામગીરી ચલાવી રહી છે। તંત્રના અંદાજ મુજબ પાણી સંપૂર્ણપણે ઉતરવામાં હજુ લગભગ 1 દિવસ જેટલો સમય લાગી શકે છે। સુરતમાં ખાડીપુર બાદ અનેક વિસ્તારોમાં જનજીવન હજુ પણ પ્રભાવિત છે। પાણી ભરાવાની સ્થિતિ વચ્ચે હવે રાજકીય પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે।
ધારાસભ્ય કુમાર કાનાણીએ શહેરની હાલની સ્થિતિ માટે તંત્રની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું છે કે પાલિકા દ્વારા બનાવાતા પ્લાન માત્ર કાગળ પર જ જોવા મળે છે, જ્યારે સ્થળ પર તેનો અમલ દેખાતો નથી. સ્થિતિ ખાડીપુર જે રીતે સુરત શહેરની અંદર અતિ ભારે વરસાદ થયો છે અને સુરત જિલ્લામાં ઉપરવાસમાં પણ વરસાદને કારણે ખૂબ ગંભીર સમસ્યાઓ ઊભી થઈ છે અને ખાસ કરીને ખાડીપુર જે આવ્યું છે એ ખાડીપુરને કારણે લાખો લોકો હેરાન પરેશાન થયા છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. આજે પણ એ પાણી ઉતરતા વાર લાગે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગયા વર્ષે ખાડીપુર આવ્યા પછી એમની સમીક્ષા બેઠકો થઈ હતી, આયોજન માટેની બેઠકો થઈ હતી અને એની અંદર કેવી રીતે આયોજન કરવું, ભવિષ્યમાં ખાડીપુર ન આવે એના માટેની શું શું કાર્યવાહી કરી શકાય એની વાતો અને ચર્ચાઓ થઈ હતી. પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે 1 વર્ષ વીતી ગયા પછી આજે એનું શું આયોજન થયું છે, કેવી કામગીરી થઈ છે, શું કામગીરી થઈ છે, કેટલી કામગીરી થઈ છે, કોઈ વાત નથી, કોઈ આયોજન નથી, કોઈ કામ શરૂ થયું નથી. અને એટલા માટે દર વર્ષે આની આ જ પરિસ્થિતિ ઊભી થાય છે. એટલે હું ચોક્કસપણે માનું છું કે વહીવટી તંત્રે, કમિશનર અને ટીમે આ ખાડીપુરની સમસ્યા કાયમી ધોરણે એનો ઉકેલ આવે અને આ સુરત શહેરને ખાડીપુરની બાંધમાંથી મુક્ત થાય એના માટેનું નક્કર આયોજન કરવું જોઈએ. શું કરી શકાય, ટેકનિકલ લોકો, એન્જિનિયર લોકો સાથે આખું સર્વે કરી અને આ પાણીને ક્યાં લઈ જઈ શકાય, ક્યાં ડાયવર્ટ કરાય, કેવી રીતે ટાંકી સુધી પહોંચાડાય અને લોકોને મુશ્કેલી ન થાય એનું નક્કર આયોજન કરી અને તાત્કાલિક એનો અમલ કરી અને કામ થાય એવા પ્રયાસો કરવા જોઈએ. જેમાં વહીવટી તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે એવું હું ચોક્કસપણે માનું. કેટલા લોકોને અસર કરે છે કાકા ખાડી? લાખો લોકોને, લગભગ પોણા શહેરને આ ખાડીના કારણે નુકસાન થાય છે, અસર કરતા બને છે અને લોકો જ્યાં સુધી પાણી ન ઉતરે ત્યાં સુધી ઘરમાં રહી પણ ન શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. સુરતમાં ભારે વરસાદ બાદ રસ્તાઓ પર ભૂવા પડવાનો સિલસિલો અટકાવવાનું નામ લેતો નથી. શહેરના રાંદેર કોઝવે રોડ પર વધુ એક ભૂવો પડતા મુખ્ય માર્ગ પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. ભૂવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સતત સામે આવી રહેલી આવી ઘટનાઓને લઈને શહેરની માર્ગ વ્યવસ્થા અને કામગીરી સામે ફરી સવાલો ઊભા થાય છે. ઘટનાની જાણ થતાં જ સંબંધિત વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી શરૂ કરી છે. વલસાડ જિલ્લામાં સતત ધોધમાર વરસાદના કારણે નદીઓમાં પાણીની આવક વધી છે. તાન નદીમાં ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાતા લોલેવનો બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે બોપી અને મોડા આંબા ગામના લોકોને જીવના જોખમે અવરજવર કરવી પડી રહી છે. દર વર્ષે ચોમાસામાં આ જ સ્થિતિ સર્જાતી હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. તો બીજી તરફ જિલ્લામાં વરસાદની અસરને કારણે હજુ પણ 113 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ છે. વરસાદી પરિસ્થિતિ વચ્ચે અનેક ગામોનો સંપર્ક વ્યવહાર પ્રભાવિત બન્યો છે. પોરબંદર જિલ્લાના માધવપુર દરિયા કિનારે આજે એક રહસ્યમય કન્ટેનર તણાઈ આવતા ચકચાર મચી છે. દરિયામાંથી કિનારે પહોંચેલા આ કન્ટેનરને જોવા સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ કસ્ટમ વિભાગ, પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓની ટીમો સ્થળ પર પહોંચી હતી. કન્ટેનરમાં શું છે અને તે ક્યાંથી તણાઈ આવ્યું તેની તપાસ શરૂ કરવામાં આવી છે. સમગ્ર વિસ્તારને સુરક્ષાના ભાગરૂપે કોર્ડન કરીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કન્ટેનર અંગે વધુ વિગતો મેળવવા સંબંધિત એજન્સીઓ કાર્યવાહી કરી રહી છે. વડોદરા જિલ્લાના ચાંદોદ ખાતે સિઝનમાં પ્રથમ વખત ઓરસંગ નદીનું નવા નીર નર્મદા નદીમાં ભળ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઓરસંગ નદીમાં પાણીની આવક વધતા નદી ગાંડી તૂર બની છે, જેના પગલે નવા નીરનો પ્રવાહ આંદોદ ખાતે નર્મદા નદી સુધી પહોંચ્યો છે. આ દ્રશ્યો જોવા અને પવિત્ર સ્નાન કરવા દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચાંદોદ પહોંચી રહ્યા છે. નદીના વધેલા પ્રવાહને ધ્યાનમાં રાખી તંત્ર પણ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. ચાંદોદમાં ઓરસંગનું નીર નર્મદામાં ભળી ગયું છે. મહારાષ્ટ્રના વસઈ વિરારમાં ભારે વરસાદ બાદ જનજીવન હજુ પણ સંપૂર્ણપણે પ્રભાવિત છે. અનેક વિસ્તારોમાં છેલ્લા 3 દિવસથી વીજ પુરવઠો, મોબાઈલ નેટવર્ક અને ઇન્ટરનેટ સેવા ખોરવાઈ છે. વીજળી ન હોવાથી પીવાના પાણીની પણ ભારે અછત સર્જાઈ છે. કેટલાક વિસ્તારોમાં લોકોને ટેરેસ પરથી પડતું વરસાદી પાણી ઉપયોગમાં લેવાની ફરજ પડી રહી છે. પરિવહન અને સંપર્ક વ્યવસ્થા પ્રભાવિત થતા લોકો દૈનિક જીવનમાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
અસરગ્રસ્ત લોકોએ તાત્કાલિક રાહત અને મૂળભૂત સુવિધાઓ પુનઃ સ્થાપિત કરવાની માંગ ઉઠાવી છે. મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. સતત વરસાદ બાદ પાતાળ ગંગા નદીમાં આવેલા પૂરના પાણી એલપીજી બોટલિંગ પ્લાન્ટમાં ઘૂસી ગયા હતા. પૂરના જોરદાર પ્રવાહમાં પ્લાન્ટમાં રાખવામાં આવેલા અંદાજે 3000 ગેસ સિલિન્ડર તણાઈ ગયા. ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે અને ભારે વરસાદ અને પૂરના કારણે સમગ્ર વિસ્તાર પ્રભાવિત બન્યો છે. સમાચારમાં હાલ માટે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.